જયા પાર્વતી વ્રત, શ્રદ્ધા અને સમર્પણની કથા। દિયા આજે ખૂબ જ જિજ્ઞાસુ દેખાય છે। તેણે જોયું કે તેના દાદી વસુધાબા માટીના નાના કુંડામાં ઘઉં વાવી રહ્યા છે અને તેની પૂજા કરી રહ્યા છે। દિયાએ પૂછ્યું, બા, તમે આ કુંડામાં શું ઉગાડી રહ્યા છો અને આ પૂજા શેની છે? વસુધાબાએ સ્મિત સાથે કહ્યું, બેટા, આ જવારા છે। આજે અષાઢ મહિનાની શુક્લ પક્ષની તેરસ છે, એટલે કે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ। આ વ્રત ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે। દિયાએ જોયું કે રસોડામાં આજે ભોજનમાં મીઠું ક્યાંય વપરાયું ન હતું। તેણે પૂછ્યું, બા, આજે રસોઈમાં મીઠું કેમ નથી? વસુધાબાએ સમજાવ્યું, બેટા, આ 5 દિવસનું વ્રત હોય છે, જેમાં અલુણું એટલે કે મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે। આ 5 દિવસ આપણે જવારાની પૂજા કરીએ છીએ અને માતા પાર્વતી પાસે સુખ શાંતિના આશીર્વાદ માંગીએ છીએ। ચાલ, હું તને આ વ્રત પાછળની પવિત્ર કથા સંભળાવું। વસુધાબાએ વાર્તા શરૂ કરી। પ્રાચીન કાળમાં એક નગરમાં દેવવ્રત નામના બ્રાહ્મણ અને તેમના પત્ની ધનવતી રહેતા હતા। તેઓ ખૂબ જ ધાર્મિક અને દયાળુ હતા, પરંતુ તેમને કોઈ સંતાન ન હતું। આ દુઃખ દૂર કરવા તેઓ ભગવાન શિવ અને માતા પાર્વતીની અતૂટ ભક્તિ કરતા હતા। એક દિવસ ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને જંગલમાં જઈને પૂજા કરવાનું સૂચન કર્યું। દાદી આગળ કહે છે, ભગવાનની આજ્ઞા માનીને દેવવ્રત અને ધનવતી જંગલમાં ગયા। ત્યાં તેમણે એક ઘટાદાર વૃક્ષ નીચે શિવલિંગની સ્થાપના કરી અને વર્ષો સુધી કઠોર તપસ્યા કરી। તેઓ ફળ ફૂલ ખાઈને રહેતા અને દિવસ રાત પ્રભુનું સ્મરણ કરતા। તેમની શ્રદ્ધા ડગમગતી ન હતી। દિયા એક ચિત્તે આ વાર્તા સાંભળી રહી હતી। એક દિવસ પૂજા માટે જંગલી પુષ્પો લેવા માટે દેવવ્રત જંગલમાં ઊંડે સુધી ગયા। તેઓ સુંદર કમળ અને બિલીપત્ર શોધી રહ્યા હતા, જેથી ભગવાનની ભવ્ય પૂજા કરી શકાય। જંગલ ઘણું બિહામણું હતું, પણ દેવવ્રતને માત્ર પોતાની ભક્તિ પર જ ભરોસો હતો। વસુધાબાએ ગંભીર અવાજે કહ્યું, અચાનક ઝાડીઓમાંથી એક ઝેરી નાગ નીકળ્યો અને તેણે દેવવ્રતને ડંખ માર્યો। ઝેરની અસરથી દેવવ્રત ત્યાં જ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા। આ બાજુ ધનવતી પોતાના પતિની રાહ જોઈ રહી હતી। સાંજ પડી ગઈ, પણ દેવવ્રત પાછા ન ફર્યા, એટલે ધનવતી ચિંતામાં મુકાઈ ગઈ। ધનવતી પોતાના પતિને શોધવા જંગલમાં નીકળી। તેણે જોયું કે તેના પતિ નિશ્ચેતન અવસ્થામાં પડ્યા છે। તે ખૂબ જ રડવા લાગી, પણ તેણે હિંમત ન હારી। તેણે માતા પાર્વતીનું સ્મરણ કર્યું અને 5 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરીને ઉપવાસ શરૂ કર્યા। તેણે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી તેના પતિ જીવતા નહીં થાય, ત્યાં સુધી તે સતત પ્રાર્થના કરશે। ધનવતીની નિઃસ્વાર્થ ભક્તિ અને કઠોર તપ જોઈને માતા પાર્વતી પ્રગટ થયા। તેમણે જોયું કે એક સ્ત્રી પોતાના પતિ માટે કેટલી શ્રદ્ધાથી વ્રત કરી રહી છે। માતા પાર્વતીએ દયાભાવથી દેવવ્રત પર પવિત્ર જલ છાંટ્યું અને તેના શરીરમાંથી ઝેર દૂર કરી દીધું। દેવવ્રત જાણે ગાઢ નિદ્રામાંથી જાગ્યા હોય તેમ ઊભા થયા। માતા પાર્વતીએ ધનવતીને વરદાન આપ્યું કે તેના પતિનું આયુષ્ય લાંબુ થશે અને તેમને ત્યાં સુંદર સંતાનનો જન્મ થશે। ત્યારથી આ જયા પાર્વતી વ્રતની પરંપરા શરૂ થઈ। જે સ્ત્રીઓ કે કન્યાઓ આ વ્રત કરે છે, તેમને અખંડ સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે। દિયા આ સાંભળીને ગર્વ અનુભવવા લાગી। વાર્તા પૂરી થઈ ત્યારે રાત પડી ગઈ હતી। દિયાએ જોયું કે સોસાયટીની બીજી છોકરીઓ પણ ભેગી થઈ હતી। આજે 5મો દિવસ હતો, એટલે કે જાગરણની રાત। દિયા બોલી, બા, હું પણ આજે આખી રાત જાગીશ અને તમારી સાથે ભજન ગાઈશ। વસુધાબાએ દિયાને વહાલ કર્યું। શ્રદ્ધા, ધીરજ અને ભક્તિના આ પવિત્ર વાતાવરણમાં દિયાને વ્રતનું સાચું મહત્વ સમજાયું।